હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। કેમ છો બધા? તો હવે કામ કરીને ફ્રી થયા અને રસોડામાં આવી ગઈ તો રોટલા ને રોટલી કરવાની છે અને ફેન્સીને સ્કૂલે ચિપ્સ લઈ જાવી છે તો એ બનાવવાનું છે અને શાક કીતુબેને લીધું એ ગોઠવવાનું છે। પછી રોટલા ને રોટલી કરી નાખી। તો ભીંડો, ગુવાર, ટીંડોળા અને બટેટા લીધા છે, એને પહેલાં ગોઠવી દઈ અને પછી રસોઈ કરવા વળગી। તો શાક હવે છે ને અહીંયા ધોઈને રાખી દીધું છે અને બટેટા લઈ લીધા છે ચિપ્સ કરવા। તો હવે ચિપ્સનું કટિંગ થઈ ગયું છે અને તેલ આવી ગયું છે એટલે આપણે ચિપ્સને તરી લઈ। તો ચિપ્સ હવે આપણી બ્રાઉન થઈ ગઈ છે, આપણે એને હવે કાઢી લઈશું। થઈ ગઈ, થઈ ગઈ। કોને ખાવી છે? તારે ખાવી છે ચિપ્સ? હાલો જોવો। હવે છે ને ફેન્સીને સ્કૂલ અત્યારે ટાઈમ હોય ને તો રોટલી કરી નાખું। હું જોઈશી તમારે? જો ડીશ લઈને આવ્યા પરમ પૂજન। હું જોઈશી? નાસ્તો? હે? ચિપ્સ ખાવી છે? ખાવી છે ચિપ્સ? હાલો દઉં। તો હવે છે ને પરમ પૂજનને રોજનું થઈ ગયું છે પેપ્સી, સોડા, ચોકલેટ ને આઈસ્ક્રીમ। અત્યારે હું વેન કર્યું? શું જોઈશી બોલ? પેપ્સી? હાલો દઉં। હા દઉં હો, આલ્યો। જો તોડેલી જ છે હો, શરબત બનાવીને ભર્યું હતું ને આપણે આમાં, ઈ જ છે। કેવી છે? યમી યમી। તો હવે પંખે વયા જાવ, જાઓ હાલો, રસોડામાં ગરમી થાય ને, પંખે બેઠા બેઠા ખાજો હો। તો રોટલી થઈ ગઈ અને હવે બાજરાના રોટલા કરવાના છે। ચિપ્સ થઈ ગઈ, રોટલી થઈ ગઈ, તો હવે બાજરાના રોટલા કરી નાખી। શાક સંભારા તો સવારમાં થઈ ગયા હોય, પહોળનું ટિફિન ગયું હોય સ્કૂલે એટલે। તો હવે બાજરાના રોટલા શેકવાના। તો આ થઈ ગયો આપણો બાજરાનો રોટલો। તો બાજરાના રોટલા બની ગયા અને ફેન્સીનો નાસ્તા બોક્સ પણ ભરાઈ ગયો છે। હવે જમવા બેસવાનું છે। તો હવે ફેન્સીની પાણીની બોટલ ભરાઈ છે, ઠંડુ પાણી લઈ જાય એટલે। હાલો તો હવે છે ને ફેન્સીને સ્કૂલ ડ્રેસ પહેરાવી તૈયાર કરી દીધી, વાળ ઓરાવી દીધા અને જમવા બેસી ગઈ છે। તો હવે મશીનને 3 મિનિટની વાર છે, પછી કપડાં સૂકવવાના છે, સ્પિન થાય છે। વગાડ તો હાલો, આવ્યા હો ઢોલકી વાળા આવ્યા। આ તો ઢોલકી વાળા આવ્યા। વાહ, ભાગો ભાગો ભાગો। તો કપડાં હવે સૂકવી દીધા અને પવન બહુ જ છે
જામફળ આવ્યા બતાવું. જો કેટલા જામફળ આવ્યા. આ તો ખાઈ ગયા છે પક્ષી કા ખિસકોલા. જોઈ લો. બહુ આવ્યા છે જામફળ. હાલો ખાવા હોય તો તમારે. કોક હજી કાચા છે, કોક પીળા થઈ ગયા. રાવણાય છે પણ નીચે આમાં ખરે છે. કોક કોક ખરે ને કોક કોક હાથમાં આવે. બહુ ઉપર છે, દેખાતા નથી એમાં. વાદળા થયા છે પણ વરસાદ હજી કાંઈ આવે એમ નથી. અને પરમ પૂજનની ધબધબાટી હાલે છે. વાલી વાલી કરો છો? હાલો હોઈ જવું છે ને? હોઈ જવું છે? પૂજનભાઈ ઉઠી ગયા અને અહીંયા પાછા આવીને સૂઈ ગયા છે. અને આ કપડાનો ઢગલો હવે હકેલવાનો છે. અને હવે પરમ ઉઠ્યો એને લેવા જવાનો છે. ઉઠી ગયો પરમ? હે એ પમુ બોલતોય નથી. કચરો વાર લીધો ને તાજ ગરમી થઈ ગઈ. પણ ભાઈ તો અહીંયા રૂમમાં ઠંડા ઠંડા રૂમમાં સૂતા હોય, એસી ચાલુ કર્યું હોય એટલે નીંદર આવે ભાઈને સરસ. 4:30 વાગે ઉઠ્યો છે. હવે હાંજે પાછો જઈને હુવે ત્યાં. તું ઉઠાડવા આવ્યો ભાઈને? ઉઠાડવા આવ્યો? ભાઈને હિંચકા વસ્તુ કે રમવા આવ્યો ભાઈ પાસે? હુઈ જા. હા કરી જા. તમારે સ્કૂલે જવું છે બેને? કા વાનમાં બેહીને હો. નવું સ્કૂલ બેગ હોય, પેન હોય, નોટબુક હોય, પાણીની બોટલ ને લઈને જવાનું. જવું છે ને બેને? એ પાણીની બોટલ જ છે. જવું છે ને સ્કૂલમાં દીદી ભેગું વાનમાં? કા નાનો કાંઈ નથી. હવે તું મોકલી જ દેવો છે. હવે નાનો થોડોક કહેવાય તું. અમારી ઢીંગુ ઢીંગુ ચોકી છે ને? તો કોણ છે? હે કે ને કોણ છે? પરમ છે? હે હવે બે જાય છે વાળીએ. એ ગાડી નટતો નહીં આમનો રે. ચા મોટા પપ્પા બેહાડે. ગયા બે વાળીએ. હવે છોકરીઓ સ્કૂલેથી આવ્યું, એના સ્કૂલ ડ્રેસ ધોયા અને હવે જો ફેન્સી ને પહલ બે હોમવર્ક કરે છે. હવે હાનની રસોઈ બનાવવાની છે તો પૌવા બટેટા બનાવાશે અને બાપુજીના શાક ને રોટલા. એ પૌવા બટેટા થોડાક ખાય પણ એના તોય શાક ને રોટલા કરવાના હોય. તો અહીંયા બટેટા બફાઈ ગયા છે અને બધો મસાલો કીતુબેન સુધારે છે. ડુંગળી, ટમેટું, મરચું, આદુ બધો મસાલો તૈયાર થાય છે. તો હાલો હવે લેસન ડાયરીમાં પેલા બેને સહી કરી દઈ. પહલને 2 દિવસની બાકી છે. તો અહીંયા ડુંગળીનું ખાર્યું થઈ ગયું છે અને બાજરાનો રોટલો ચડે છે.
લાય મને દે ને પેપ્સી. આ હું તૂટી ગયેલી આવી અને ટીપા કા પડે. ગારો ગારો પગ કરીને આવ્યા. ગારામાં રમતા હતા ધૂળથી રહી માન્યા. તો હવે પૌવા બટેટાનો વઘાર મારી દીધો હશે ડુંગળીનો. અને અહીંયા પૌવા પલાળીને રાખી દીધા છે. બટેટાના કટકા કરી લીધા છે. અને હવે એમાં આપણે ટમેટું, લીમડો, મરચાંની કટકી, આદુ બધું મિક્સ કરી નાખી. હળદર નાખી દઈ. હળદર અને ગરમ મસાલો નાખી દીધો. થોડીક ખાંડ નાખી. લીંબુનો રસ નાખી દીધો. ચટણી નાખી દઈ અને ધાણા જીરું નાખી દઈ. તો હવે ગ્રેવી ચડી ગઈ છે એટલે બટેટા નાખી દઈ. લે કટકા કરવાનું રહી ગયું એક ખાડું. અને પૌવા નાખી દઈ. તો હવે બધું મિક્સ કરી લઈ. ચટણી અહીંયા બની ગઈ છે. થોડાક પૌવા રાખી દીધા. ફેન્સીને લઈ જવાશે સ્કૂલે તો મૂકી દેવું ફ્રીજમાં, કાલે પાછા કરી દેવું. ચાલો ખાવા હોય તો આવી જાવ. ગરમા ગરમ પૌવા બટેટા. મોં તો લઈ લે. ઢોલી આવી ગયા હો.